વાર ગુરુવારે જે અમારા ગામમાં જે ઘટના બનેલી દુઃખદ ઘટના બનેલી હતી એ બદલ અમે ગામ વતી સરપંચશ્રી વતી જે 51,000નું ઇનામ રાખ્યું હતું એ રેલવે પોલીસને આજે અમે આપ્યું છે અને રેલવે પોલીસનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. એક ઘૃણાસ્પદ બનાવ બન્યો હતો. એમાં જે અમારા બાજુના ગામ મોતીવાડાની ખુશી નામની છોકરી સાથે દુષ્કર્મ કરીને જે આરોપી ભાગી છૂટ્યો હતો અને એક ચેલેન્જ રૂપે આ એક પોલીસ માટે પડકારરૂપ આ કેસ હતો, છતાં પણ વલસાડ એસપી અને એમની ટીમ અને ખાસ કરીને અમે પારડી પોલીસ સ્ટેશનના અમારા પીઆઈ સાહેબ ગઢવી સાહેબ અને જેમ આગળ સાહેબે કીધું એમ 300 જેટલી પોલીસની અથાગ મહેનતથી અને એ પરિણામ આજે આપણે જોઈ શકીએ. અને એમાં પણ આ જાબાજ આરપીએફના જવાનોએ જે આ આરોપીને પકડી પાડ્યો છે, જીઆરપીના રેલવે પોલીસના જે જાબાજ જવાનોએ જે આરોપીને પકડી લીધો છે એમની હિંમતને બિરદાવવા. અને અમે જે અગાઉ અમારા સરપંચ જયસુખભાઈએ જેમ કીધું હતું કે જે કોઈ આરોપીને પકડશે એને અમે પર્સનલ 51,000 રૂપિયાનું ઇનામ આપીશું, તે ઇનામ અને એમની આ હિંમતને બિરદાવવા આજરોજ અમે ઉપસ્થિત થયા છે. સાથે અમારા પારડી પોલીસ સ્ટેશનના પીઆઈ ગઢવી સાહેબ પણ છે. તો આ કેસમાં જેમણે પણ ખાસ કરીને એસપી સાહેબ અને એમની ટીમ એસઓજી, એલસીબી અને તમામ ડિપાર્ટમેન્ટને જે મહેનત કરી સૌનો આભાર વ્યક્ત કરીએ છીએ અને આગળ કામ તમને વારંવાર સફળતા મળે એવી અમે આશા રાખીએ છીએ. આ એક આરોપી અમારો જે પકડાઈ ગયો છે, આગળ જતા એ બહુ વધારે ક્રિમિનલ ક્રાઇમ કરશે, પણ તમે તમારી હોશિયારી ને તમારી ડિગ્નિટીના લીધે આ કામ અટકી ગયું છે અને ક્રાઇમ કરવાનું બધું અટકી ગયું છે. થેન્ક યુ બધાને, થેન્ક યુ સાહેબને, સૌને થેન્ક યુ. 19 साल की युवती का रेप विथ मर्डर की घटनाक्रम बनी थी और उसके चलते मोतीवाड़ा सरपंच और उनकी टीम ने घोषणा करी थी कि जो भी आरोपी को पकड़ेगा उनको योजना तहत इनाम दिया जाएगा. और उसके चलते आज रोज़ मनोज थोराट जो है वो जीआरपी के वापी के कर्मचारी हैं, उन्होंने धर दबोचा था आरोपी को और आज रोज़ पारडी के पीआई के सहित जीआरपी आरपीएफ की टीम के साथ उनका सम्मान किया गया और 51,000 रुपये नकद दिए गए.